हाँ मित्रों, આપણે વાત કરીશું કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે ઇલેક્શન હવે ખૂબ નજીક છે, એટલે સ્વાભાવિક છે કે દરેક જે પાર્ટીએ છે એ કામે લાગી ગઈ છે અને અનેક જે નેતાઓને પોતાની પાર્ટીમાં જે મોટા મોટા નેતાઓને પોતાની પાર્ટીમાં લાવીને એમને મંત્રી પદનું ઓફર આપીને પોતાની પાર્ટી મજબૂત કરવા માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે પછી ભારત આદિવાસી પાર્ટી હોય કે બીટીપી પાર્ટી હોય કે પછી કેજરીવાલ પાર્ટી જે આમ આદમી પાર્ટી, વાત કરીએ અનેક જે એમ કહેવાય કે પાર્ટીઓ અનેક જે સારા સારા નેતાઓને પોતાની પાર્ટીમાં લાવીને પોતાની પાર્ટી મજબૂત કરવા માટેનો એક અત્યારે ખૂબ સરસ કામગીરી ચાલી રહી છે અને પ્રચાર પ્રસાર પણ અત્યારે ચાલી રહ્યો છે. મિત્રો, વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના જે ખૂબ ચર્ચામાં રહેતા એ નરેન્દ્ર રાઠવા. એ પહેલાં છોટુ દાદાના હાથે એ રાજનીતિ શીખ્યા. છોટુ દાદા હાથે એ એમની પાર્ટીમાં જોડાઈને ખૂબ સારી એવી કામગીરી કરતા હતા. છોટુ દાદા એ એમની પાર્ટી એટલે બીટીપી પાર્ટીમાં એ છોટાઉદેપુર જિલ્લાના પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂકેલા એવા નરેન્દ્ર રાઠવા એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા જ એમને એક એમ કહેવાય કે વિપક્ષ પાર્ટી એ વિસ્તારમાં અનેક વાર પ્રચાર પ્રસાર માટે આવતી હોય છે. વાત કરીએ તો ચેતર વસાવા આમ આદમી પાર્ટીની ખૂબ એવી મિટિંગો એ વિસ્તારમાં છોટાઉદેપુર જિલ્લામાં યોજતા હોય છે, ત્યારે નરેન્દ્ર રાઠવા વારંવાર ચેતર વસાવાને ચીમકી આપતા હોય છે કે ભાઈ તમે ખોટી રીતના આદિવાસીઓને પોતાની જાળમાં જે ફસાવાનું બંધ કરો. ખોટી રીતના તમારી પાર્ટી જે કેજરીવાલની પાર્ટી એ દિલ્હીમાં ન ચાલી શકી અને તમે આખા ગુજરાતમાં રાજ કરવા માંગો છો, એવું અનેક જે સવાલો ઉઠાવતા હતા નરેન્દ્ર રાઠવા પહેલાં એ બીટીપી પાર્ટીમાં હતા, ત્યારે ચેતર વસાવા પણ એ બીટીપી પાર્ટીમાં બંને જે નેતા એ છોટુ દાદાના હાથે રાજનીતિ શીખીને પછી અલગ પાર્ટીમાં એ બંને સેટ થઈ ગયા છે. પરંતુ જે નરેન્દ્ર રાઠવા કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા જ એમને ખૂબ મોટી જવાબદારી આપવામાં આવી છે. અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એમના ડિપાર્ટમેન્ટમાં આદિવાસીના ખૂબ લીડર નેતા તરીકે એમની પસંદગી કરવામાં આવી છે, મંત્રી બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, અન્ય પાર્ટીમાંથી આવતા જે નેતાઓને પોતાની પાર્ટીમાં ખૂબ એવી સારી પ્રશંસા કરે એના માટે મોટી મંત્રી પદ આપી દેતા હોય છે. એવો જ વાત કરી ચેતર વસાવાને આમ આદમી પાર્ટી દ્વારા આખા ગુજરાતના ખૂબ લીડર નેતા તરીકે એમને મંત્રી બનાવવામાં આવી રહ્યા છે. તો મિત્રો, આ નરેન્દ્ર રાઠવાની વાત કરીએ તો કનલવા ગામના છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના કનલવા ગામના વતની છે. એ પહેલાં બીટીપી પાર્ટીમાં હતા, જે છોટુભાઈ વસાવાની પાર્ટી બનાવેલી હતી એ બીટીપી પાર્ટીમાં હતા, ત્યારે એક છોટાઉદેપુર જિલ્લાના ખૂબ લીડર નેતા તરીકે એની ઓળખાણ થતી હતી અને અત્યારે એ પાર્ટી છોડી દઈને હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા જ અને કોંગ્રેસ પાર્ટી પણ એમને ખૂબ મોટું મંત્રી પદ અત્યારે આપ્યું છે. ત્યાં નજીક છે એટલે સ્વાભાવિક છે અનેક જે પાર્ટી જે અન્ય પાર્ટીમાંથી આવતા જે નેતાઓ છે એ લોકોને મોટી મોટી ઓફરો આપતા હોય છે અને મંત્રી પદમાં એમને સ્થાન આપીને પોતાનો એક પાર્ટી મજબૂત કરવા માટે એક ઈશારો આપીને આખી પબ્લિકને ભ્રમિત કરવાની અત્યારે કોશિશ ચાલી રહી છે. તો મિત્રો, એ વિસ્તારમાં અત્યારે છોટાઉદેપુર જિલ્લાના એક રાઠવા નેતાને એક આદિવાસી સમાજના એક મંત્રી બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા તરીકે એની વરણી કરવામાં આવી છે. ત્યારે વિસ્તારના લોકો પણ અત્યારે ખુશ જોવા મળ્યા છે અને અનેક લોકો કોંગ્રેસ પાર્ટીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હવે આવનારા સમયમાં ખબર પડશે કે એ વિસ્તારમાં કઈ પાર્ટી બનશે, કઈ પાર્ટી મજબૂત થશે, એ તો આવનારો સમય બતાવશે. કારણ કે ચેતર વસાવા આખા આદિવાસી વિસ્તારમાં અત્યારે એનો દબદબો ચાલી રહ્યો છે. ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધી ચેતર વસાવા અત્યારે એમની મસીહા તરીકે એ વિસ્તારમાં એમની પ્રશંસા થઈ રહી છે. લોકો એને માને છે, લોકો એને જાણે છે, સમજે છે. તો હવે આવનારો સમય બતાવશે કઈ પાર્ટી વિસ્તારમાં મજબૂત બનશે. પરંતુ આદિવાસી વિસ્તારના નેતાઓને અત્યારે મંત્રી પદના ઓફરો આપીને પાર્ટી મજબૂત કરવા માટે અનેક જે પાર્ટીઓ અત્યારે કામે લાગી ગઈ છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુમાં વધુ શેર કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે